લિસ્ટ બનાવ્યું એવી અઘોર તપસ્યા કરી પછી આખું લિસ્ટ બનાવ્યું પછી બ્રહ્માની સામે રાખ્યું કે આની અંદર મને સહી કરી દે એટલે બ્રહ્માએ સહી કરી દીધી પછી આમ કાગળિયું દેખાડ્યું જો આમાં જોઈ લેજે બ્રહ્માને કીધું તમે સહી તો કરી દીધી પણ આમાં જોઈ લેજે મેં આની અંદર બધું લખ્યું છે પેલા એક વખત તો બ્રહ્મા પ્રસન્ન થયા ને એટલે કીધું કે મારે 6 મહિના વિચારીને પછી માગવું પછી કે કાંઈ વાંધો નહીં 6 મહિના વિચારીને માગ બોલો બેઠા બેઠા લખ્યું વિચાર કર્યો કે ના હું લખું તો ના મરું એમ એટલે પછી આને બધું યાદ કરી કરીને લખ્યું અને છેલ્લે પછી નક્કી થઈ એ ફોન મૂકાઈ આ મારો છોકરો જ ફોન નથી મૂકતો આમાં કામ કરવું એટલે છેલ્લે પછી નક્કી થયું કે આખું કાગળિયું આપ્યું કે દિવસે ન મરવું રાતે ન મરવું આરથી નહીં ધારથી નહીં પશુથી નહીં પક્ષીથી નહીં પવનથી નહીં અગ્નિથી નહીં આકાશે નહીં પાતાળે નહીં અને પછી સહી કરાવી કે હવે આમાં સહી કરી લે પછી બાપુ એ સહી કરીને હિરણાકંશ નીકળ્યો પૃથ્વી માથે કોઈ હામો ગમે એવો રાજા હોય દખલગીરી થાય યુદ્ધ માટે નીકળે ને એટલે હામું કાગળિયું બચાવે જોઈ લે એટલે ઓલો પગે લાગીને નીકળી જાય કે આના હમી મગજમારી કરવી પણ લેખ કાગળ લખે તાત પ્રહલાદનો ને કાલ ને જીતવા કલમ ટાકી ઈ વર્ષોના વર્ષો વિચાર કરી માગ્યું માગતા રહ્યું નહીં કાંઈ બાકી એક એવી ગતિ જગતનો નાથ જગત સ્થાપે એનો ફેસલો નાથ નરસંગ આપે છે ઈ એનો દીકરો પ્રહલાદ જ્યારે રામ નામ મીંડો લેવા અને તેથી ટૂંકી વાત કરું કે હરણાકંશે એમ કહેવાય છે કે જેટલી હોય થઈ શકે એટલી પીડા આપી અને છેલ્લે એમ કહેવાય છે કે ઈ સ્તંભ ધકાવ્યો અને પ્રહલાદને કીધું કે તને આમાં રામ દેખાય છે અને પ્રહલાદે ગડગડતી દોટ દીધી ઈ હળી કાઢીને એમ કહેવાય છે કે જેવી સ્તંભમાં બાથ ભરી ત્યાં તો કળર બ્રહ્માંડ એક ઈશા કડકડ અડડ હાસી અડ હડડ હડે અને ભટસટ અસુરાત્રણ પ્રગટ ભરી ભંજન વિકટ રૂપ નરસંગ ભણે અને વિકરાળ રૂપ ધારણ કરી ભગવાન નરસિંહ નીકળ્યો અને હાથમાં એમ કહેવાય છે કે હરણાકંશને ઉપાડ્યો અને બરાબર ઉંબરની વચ્ચે આમ ગોઠણ માથે રાખી અને ચીઠી કીધું હરણાકંશને કાઢી લે તારી અને એની અંદર જોતો આવ હવે તે જે લખ્યું છે ઈ માયલું આમાં કાંઈ છે તે કીધું તું હું ઘરમાં ન મરું બારે ન મરું તો તું ઘરમાંય નથી બારે નથી બારે છો તો કે ના હવે સાંભળી લે તું અત્યારે આકાશમાંય નથી પૃથ્વી ઉપર નથી તું મારા ગોઠણ ઉપર બેઠો છો એટલે નથી તું આકાશમાં અને હવે તું કહેતો તો હું માનવથી ન મરું પશુથી ન મરું તો હું માનવે નરે નથી નારાયણે નથી અને પછી ચીરી નાખ્યો સાહેબ આ જગતની અંદર એટલે કહેવાનો મતલબ ઈ છે કે ઈ રામ નામની તાકાત છે ઈ પ્રહલાદ ને રામ નામનો કારણ કે હરિભજનનો હાંડલો જો સતના ચાકડે ચડે પછી એને નિભાળે નો નડે ઓલી મોટી ઝાડુ માંડવા ઈ બજારની અંદર ઈ કુંભારની બાઈ સાહેબ ઈ ભઠ્ઠો પેટાવે અને એની અંદરથી બિલાડીના બાળ જીવતા નીકળે ને એમાંથી ભક્તિ જાગે ભક્તિ કરો પાતાળ में પ્રગટ ભયે આકાશ ડાબી દુબી નો રહે ઓલી કસ્તુરી કેરી વાસ સાઉન્ડ અવાજ બે બાજુ છે ફેલાય છે જરાક છે હાલ હાલ એટલે ભાગ્યહીન કો મિલે નહીં પણ વાત ઈ કરતો તો આ ધરતીની આપણી જે સંસ્કૃતિ છે આપણે ભજન સુરવીરતા દાતારી અને એની વચ્ચે જીવનારો આપણો વર્ગ છે સંત સુરવીરતા અને દાતારી સંત નો હોદ સંસાર में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लेर से तो ठारत ठामो ठाम છે આ દેશના સંતો એવા થયા આ દેશના ભક્તો એવા થયા આ દેશના દાતારો એવા થયા અને દાતારીની વાત આવી એટલે મને એક વાત યાદ આવી કે દાતારી તત્વ છે એ અંદરથી આવે 5 વસ્તુ અંદરથી આવે ચિત્તની શાંતિ મનની પ્રસન્નતા ગુમડાની રૂજ ટાઢિયા તાવની ટાઢ ભાઈ જે કોઈ મિત્રોને પગે લાગવું હોય એ રામદેવ પીર બાપાને લાગી આવજો એટલે દાતારી છે એ અંદરથી આવે નથી મફતમાં મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા આ દુનિયામાં સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા સાહેબ આ દેશનો સંત કેવો હોય પરબની જગ્યાની અંદર જદી આજથી 2500 વર્ષ પહેલા
2500 વર્ષ પહેલા રક્તપિત્ત નામનો રોગ આવ્યો. ખાલી અત્યારે જો કોરોના આપણે આવ્યો અને બજારો બંધ થઈ ગયું હોય તો એ સમયમાં રક્તપિત્ત, ત્યારે આવા ડોક્ટરો નહોતા, ત્યારે આવા વૈદ્યો નહોતા, ત્યારે આવા હકીમો નહોતા. એ સમયની અંદર રક્તપિત્ત નામનો એવો રોગ ભયંકર આવ્યો હતો સાહેબ કે ત્યારે દીકરાને કદાચ રોગ થયો હોય તો એને બાપનો હાચવે, એને દરિયાના કાંઠે મૂકી આવે. અને ઝવેરચંદ મેઘાણી લખે છે 70-80 વર્ષની ઈ માને ઈ રખડતા દરિયાના કાંઠે મૂકી અને આવે ને એમાંથી બાપુ દેવીદાસ દેખી જાય. અને દેવીદાસ બાપુ છે એ બધા એમ કહેવાય કે રક્તપિત્યાને પરબની જગ્યામાં લઈ આવે, જગ્યામાં લઈ આવીને 18 વર્ણની સેવા કરે. આ દેશનો સંત કેવો હોય, એ સેવા કરતા 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 એમ કહેવાય છે કે ઈ સંતની એવી સુવાસ ફેલાણી, ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ ભયે આકાશ, દાબી દુબી નો રહે ઓલી કસ્તુરી કેરી વાસ. ઈ ભગવાન કૃષ્ણ એમ કહેવાય છે કે વસુદેવ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. એ અખિલ બ્રહ્માંડના માલિકને એમ વિચાર આવ્યો હતો કે આ ધરતી માથે એક સંતની આટલી બધી શ્વાસ ફેલાણી છે. એ કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય કે એક રક્તપિત્યાનું રૂપ ધારણ કરી અને પરબની જગ્યાની બાજુમાંથી નીકળ્યા. એ ધીમે 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 એમ કહેવાય છે કે આખા શરીરે 70-80 વર્ષના ઘરડા માણસનું રૂપ લીધું, આખા શરીરેથી રક્ત હાલ્યું જાય આવું શરીર. અને બરાબર એમ કહેવાય કે પરબની જગ્યાની બાજુમાંથી નીકળ્યા અને હાલતા 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 કોક ટેલિયાએ આવીને કીધું કે બાપુ એક રક્તપિત્યો હાલ્યો જાય છે. અને બાપુ એ ટોપલું લઈને ગડગડતી દોટ દીધી. એ રક્તપિત્યાને જોઈ અને એમ કહેવાય છે એ પોતાના દીકરાને જેમ બાપ ભેટે એમ દેવીદાસ બાપુએ એ રક્તપિત્યાને ખબર નહીં કૃષ્ણ છે પણ એ ટોપલાઈમાં બેહાડી એ જગ્યામાં લઈ આવી અને એમ કહેવાય છે કે 18 વર્ણ સૂતો છે એવી રીતે એની સેવા કરે. એ રૂનું પોતું લે, એ ટોપલીની અંદર બધું રક્ત ભેરું કરે, ભેરું કરીને રક્ત છે એ બારોબાર નાખી આવે. અને તેથી કૃષ્ણ એમ કહેવાય છે કે હુતા હુતા એટલું બોલાતા કે બાપુ આ રક્ત તમે ક્યાં નાખો છો? તો કે એ સામેના કટારાના ઝાડ ઉપર. અને તેથી આ તો जगत नो नायक तन की जाने मन की जाने जाने चित की चोरी उनके आगे क्या छिपाए जिनके हाथ में जीवन दोरी। અને ઈ કૃષ્ણ એમ કહેવાય છે કે તેથી ઈ રક્તપિત્યાના રૂપમાં સુતા સુતા એટલું કીધું તું કે બાપુ તમે આ રક્ત છે ઈ ક્યાં નાખો છો? તો કે સામેના કટારાના ઝાડ ઉપર. અને તેથી એમ કહેવાય છે કૃષ્ણ એટલું બોલાતા કે બાપુ અમારા શરીરની માથે આટલું બધું રક્ત હાલ્યું જાય, અમને રક્તપિત્ત થયો છે, અમને ખબર છે કે આની પીડા કેવી હોય, તો પછી તમે આ જ્યાં નાખીને આવો છો એ કટારાના ઝાડ તરે કોઈ કીડી મકોડો વયા જતા હોય ને એના શરીર ઉપર એ રક્ત પડે તો એને કેટલી પીડા થતી હશે. અને તેથી એમ કહેવાય છે કે પરબના ઓલિયાના કરોડો રૂવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા હતા અને પરબની જગ્યાની અંદર 18 વર્ષ સુતા હતા. એના શરીરની માથેથી રક્ત ભેરું કરી કાથરોટની અંદર રક્ત ભરી અને પરબનો ઓલિયો પુરુષ તેથી પરબની જગ્યામાં કાથરોટ એક રક્ત પી ગયો. તો એ આ દેશના સંતની તાકાત છે. માયાન મમતા તણો જેને હૃદય લાગે રોગ એવા સંત સમરવા જોગ જ્યાં દી ઉગે ત્યાં દાદવા. અને ઈ તેથી એમ કહેવાય છે કે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એમ કીધું તું કે જા દેવીદાસ, આજથી તું દેવીદાસ નહીં પણ દેવંગી કહેવાયશ ને તારા જગ્યાની અંદર તારા પર્વની અંદર કોઈ માણસ પગ મૂકે એના રૂવાળે રોગ નહીં રહે. ઈ આ દેશના સંતની ઈ આ દેશની જગ્યાઓ છે. અને માયાન મમતા તણો જેને હૃદય ન લાગે રોગ એવા સંત સમરવા જોગ જ્યાં દી ઉગે ત્યાં દાદવા. પણ એવા સારા સંત મળે એવા સારા આત્માઓ ગોતવી પડે છે અને એના માટે પાછું પાત્ર જોઈએ. જો એક ગુરુ ને ચેલો બે જંગલની અંદરથી હાલ્યા જતા હતા. એમાં ગુરુ છે ને ઈ સાંજનો સમય થયો પછી ગુરુએ ચેલાને કીધું કે ચેલા આપણે સંધ્યા વંદના કરવી છે. ચેલાએ કીધું કે બાપુ અત્યારે ગીરનું જંગલ છે અને હાજના 7 વાગ્યા છે, હિયાળો છે, આમાં સંધ્યા વંદના ન કરાય, અહીંયા સિંહ નીકળે તો હરિહર કરી જાય. પણ ગુરુએ આદેશ કર્યો કે નહીં અહીંયા સંધ્યા વંદના કરવી છે, આસન લગાવે. અને પછી ચેલાએ આસન લગાવ્યું. આસન લગાવીને ગુરુ છે એ વંદના કરવા બેઠા. પછી ચેલાએ વિચાર કર્યો કે આ બાવો છે આને હરિહર કરી જાય, આને કોઈ કહેવા વાળું નથી, આપણે ઝાડવે ચડી જવું. એટલે ચેલો ઝાડવે ચડ્યો
ઝાડવે ચડ્યો પછી બેઠો બેઠો જોવે કે ગુરુ સમાધિ લગાવીને એમાં બરાબર જંગલની અંદરથી સિંહ નીકળો. આમ ખુખાર સિંહ ઈ જટા મોકળી યા મરડતો વયો આવ્યો, પણ બાજુમાં આવ્યો ને ત્યાં એનો ક્રોધ ભૂલાઈ ગયો એક સંતને જોઈને. સાહેબ સાચા સંત જેને કહેવાય. કાશ્મીરી બાપુની જગ્યાની અંદર અમે ગયા ને ત્યારે ત્યાં વાત કરતા હતા માણસો કે અહીંયા ગાય અને સિંહ બે હારે પાણી પીતા હોય. જેના મગજના ક્રોધ બેહાડી શકે એને જ સંત કહેવાય. સાધુ વંદના કરવા માટે બેઠા, એ સિંહ આવ્યો, આવીને બાજુમાં બેહી ગયો, 7 વખત પ્રદક્ષિણા કરીને બાજુમાં બેઠો અને ચેલાને વિચાર આવ્યો કે આ માણસની હારે હું રહું છું, આટલા મહાન સાધુ હારે હું જીવું છું, મને ખબર નથી કે આ બાવલિયા હારે હું રહું છું. પણ પછી સિંહ છે એ તો થોડીક વારમાં નીકળી ગયો. ચેલો હેઠો ઉતરો, સાધુને દંડવત પ્રણામ કર્યા પછી કીધું બાપુ તમે આટલા બધા સિદ્ધ છો એ તો મને ખબર નથી. પછી ચેલો ને ગુરુ બે રાત પડી ગઈ, સુઈ ગયા. હવારે નીકળ્યા જંગલમાંથી બારા. ચેલો થોડોક અડવિતરો હતો, થોડોક આગળ હાલતો હાલતો અચાનક આમ કાકરો લઈને મધનો પૂળો બેઠો તો એનામાં ઘા કર્યો અને ગુરુ ચીપ્યો મૂકીને ભાઈ ગયા. ચેલો વાહે રહી ગયો. પછી રાડા ચેલો કે બાપુ તમે સિંહ થી નો ભાગ્યા અને આ મધમાખી થી ભાગ્યા. તઈ ગુરુએ કીધું કે ચેલા એમાં ફેર છે. જ્યારે હું સંધ્યા વંદના કરતો હતો ત્યારે ભેરો મારો રામ હતો ને અટાણે તું છો. આમાં ભેરું કોણ છે એની બહુ મહત્તા છે. પથ્થર જ હોય સાહેબ, પથ્થર જ હોય, પણ એને ઘડનારો કેવી રીતે ઘડે કે મંદિરમાં જઈ અને રામથી પણ મોટો રામ થઈને એને જગત આખું પૂજે. અને ઈની પાછો પથ્થર હોય, ખંડિત થાય એટલે પાણીમાં પધરાવાઈ જાય ને એની ઉપર બાયુ પાછી કપડા ધોવે. તાકાત છે ને એ સ્થાનની છે અને એવા પથ્થર કવિ દાદ બાપુની એક સુંદર મજાની રચના છે. આ દેશની સંસ્કૃતિ, આ દેશની પથ્થર કેવો હોય. એક કસબી એ પથ્થરને ઘડતો હતો અને ટાચનું લઈને ઘડવા બેઠો અને મૂર્તિ ઘડવી ચાલુ કરી ત્યારે પથ્થરમાંથી અવાજ નીકળ્યો કે હે કારીગર, મને તું ઘર છો પણ ભગવાનની મૂર્તિ નહીં તો હે માથા મસાણે એનો પાડીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોર ઘડવૈયા મારે ઠાકોર મારે નથી કા ધોરાવું ગોમતી કે બોલી જમુના મારે નિર્ગંગાથી નથી આવું. અને આ જે આપણા લોકગીતો કે આપણું ભજન હોય ને હાવ એમને ન હોય. गोमती जी के ओली गंगा जी में मारे नीर गोमती जी के ओली जमुना जी में मारे नीर गंगा थी नहीं नावू. आ अत्यारनी बात नहीं साहेब. हवे तो पिस्तोलो ने तोपो आवी गई. हवे तो
બોમ્બ આવી ગયા. પણ જેથી સમ્રાગણ એકબીજા રાજ વચ્ચે થતા અને તે દિવસે સમ્રાગણની અંદર એમ કહેવાય છે કે રાજપૂત છે એ લડવા માટે જાય અને એની ઠકરાણા એના ઘરવાળાને એમ કહીને જાય કે સાંજે ઠકરાણા મળશું. અને તેથી રાજપૂતની રીત રાજની રીત એવી હતી કે રાજપૂત બાઈ હોય એ રાજપૂતાણી એમ કહેવાય છે કે સાંજના સમયે યુદ્ધ બાજુના વિસ્તારની અંદર ગામને પાદર નદી હોય, નદીની કાંઠે ઘટાટો વડલાનું ઝાડ હોય, એ વડલાના ઝાડની માથે એમ કહેવાય છે કે એના ધણીને આવવાની માથે હાંડો ગોરો લઈ અને એ વાટ જોતી હોય. અને એમ કહેવાય છે કે સૂર્યાસ્ત થાય ત્યારે બે જ વસ્તુ બને, કાં તો એનો ધણી આવે અને પાણી પાય અને કાં તો સાહેબ એનું માથું ગોતી અને સતી થાય. અને તેથી એમ કહેવાય છે કે સૂર્યાસ્ત થવાની તૈયારી થાય અને એનો ધણી ન આવે અને એની આંખમાંથી જે આહુડા પડે, કવિ કે એ આહુડા તરીએ કોક ગામને પાદર પાડ્યો ઊભો હોય અને એ પાડિયાની માથે પડે, એ આહુડા કેવા પવિત્ર હોય. જમનાથી મારે ગંગાથી નથી નાવું, જોમતીજી કે બોલી જમનાથી મારે ગંગાથી નથી નાવું. સુડે ભીંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભાઈ ઘડવૈયા મારે પ્રભુની નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અને હોમ હવન કે જગર જાપથી આની પાછળ બહુ મોટા ઇતિહાસ પડ્યા છે. પણ સોમનાથની સંગાથે જેથી હમીરજી ગોહિલ ચડ્યો સાહેબ, અને એની વાત તો બહુ લાંબી છે. પણ એ ગીરના જંગલની અંદરથી નીકળે અને ત્યાં એના લગ્ન થાય અને હમીરજી ગોહિલ છે એ સાહેબ સોમનાથની સંગાથે કામ આવી જાય. અને જેથી હમીરજી ગોહિલના પાડિયાને જુવારવા માટે સાહેબ જેથી સોમનાથની અંદર પાડિયો બેઠો હોય અને તેથી હમીરજી ગોહિલનો દીકરો 6 મહિનાનો બાળક એ પાડિયાને જુવારવા જાય એટલે કેવો પાડિયો. હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભાઈ ઘડવૈયા મારે પ્રભુ બની નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી ઠાકોરજી નથી થાવું ઘડવૈયા. ઈ પાડિયા ઈ સંસ્કૃતિ. નહીતર એક ગામની અંદર ભૂંગ્યો ઢોલ વાગ્યો ને જો આમાં ઘણા માણસ સુરવીરતા બે જગ્યાએ દેખાડે. એક બાર કોઈ ન દેખાડી શકતા હોય ઘરે દેખાડે.
હા એક એક તમને કહું જો આ અત્યારે રાતના તમારે તો અહીંયા સારું છે ગામમાં બહુ પાણી નથી વાવ કુવા ઓછા છે એટલે બાકી અમારે કુવારે અને વાવનું હોય ને રાતે લાઈટ આવે પછી રાતે બારે જવામાં બીતા હોય એ પછી ભજન ગાતા ગાતા ગાય આ ભજનની મૂળ ગામડામાં જે આ રાફડે રાડું પાડે એ ત્યાંથી શરૂઆત થઈ બીક નહીં મારી બીજું કઈ ગાવાથી બીક ઓછી લાગે મૂળ વાત ઈ છે એટલે પણ સમજણ છે ને એ અંદરથી આવે સમજણ વગરનું જીવવું જીવો વરસ હજાર સમજીને જીવો બે ઘડી જીવા બેડો પાર એક ક્ષણ માટે જે જીવી જાય એ જિંદગી બાકી તો વર્ષોના વર્ષો નથી ઓલી એક કહેવત છે કે એક ગામમાં એક ભાઈ ગુજરી ગયો પછી આખું ગામ આડોહી પાડોહી ખબર પડી ગામમાં મણું થયું છે બધા ભેરા થયા ઘરે આવ્યા ને તેને ઘરવાળી શેરો ન વાળે પછી આડોહી પાડોહી બાયું પૂછ્યું કે બેન હવે આ તારો ઘરવાળો મરી ગયો આનાથી વાલું તો ન હોય તું છેડો કાનો વાર પછી ઓલી એની ઘરવાળીએ કીધું કે એમાં એવું છે જો આ કોક દી ભેહું સારવા ગયો તો હું એમ કહેત કે ભેહુંનો સારનાર મરી ગયો ગાયું સારવા ગયો તો ગાયુંનો ગોવાળ મરી ગયો ગામમાં ગૌશાળાનું કોક દી કામ કર્યું હોત તો એનું નામ લેવા પણ મારે આમાં આનું હું નામ લઈને રોવું એ યાદ નથી આવતું અને મને કે એ નથી સમજાતું કે આમાં જમને કોણ કે આવ્યું કે આ હેરી મારીએ છે પછી એમાં પાડોશમાં એક બુદ્ધિશાળી બેન હતા ને એને કીધું કે એ તો જે અહીંયા આ જમને કોને કીધું કે અહીંયા રીએ છે કંથા રણમે ન ચડ્યો ન દિયો દાન દીન નગરમાં વૈશ્યો પણ જાણ્યો નહીં આ જમને કોને કીન એ કે આ નગરમાં રહેતો તો એના પાડોશીને ખબર નહોતી તો આ જમને કોણ કી આવ્યું પછી કવિએ જવાબ લખ્યો કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમરાજાને જઈ એ કે આને જન્મ કરાવવા જે આવી હતી ને ઈ બાઈ મરી ગઈ ઈ વા મૂળ વહી ગઈ હુયાણીએ જઈને સમજાવ્યું જમરાજાને જઈ કે ઓલો પલિત પોઠાડ્યો એને લઈ આવ્યા છો કે નહીં એટલે જિંદગી છે ભાઈ પણ આપણે વધારે આનંદ આવશે ત્યાં સુધી કરવાનો છે દેવશીભાઈ ઘડીક વાર આપણે સાંભળી કાશી બાપુ વાહ વાહ તો આપણે કાશી બાપુને સાંભળી અને આવીને આવી મોજ કરવાની છે અને સમજણ હોય આવો સમજણો વર્ગ મળ્યો હોય ત્યારે જ વાતો કરવાની ભજન ગાવાની બધો આનંદ આવે નહીતર અમે ઘણી જગ્યાએ જાય છીએ માણસ નથી મળતા અમે 50-60 માણસ બેઠું હોય પણ માણસ ન હોય એ ખાલી અમારા મોઢા જોવા માટે આવ્યા હોય અને જોઈને નીકળી જાય પણ આપણે તો ગામડું છે ઘણી બધી વાતો આપણે કરવાની છે પણ કાશી બાપુને વિનંતી કરી કે આવો આપણે સંતવાણીને આપણે જ્યાં મજા આવે એવા ભજનો આવો કાશી हेलो हेलो
बोल रामदेव पीर महाराजनी जय। सत्य सनातन धर्मनी जय। सतगुरुदेव की जय। हरि ओम हरि हरि तो संत देखी नमन करिए जपट नमाविए सी। एक गुना तेरा क्या करे भाई, करे लाख गुना बख्शी। एक गुना तेरा क्या करे भाई, करे लाख गुना बख्शी। एम संत ने जोलो शब्द नो भाई, ये नर ने जोलो ना आदिवाने। हे जोलो आपवन नो जी तो तणे के मूतरे भगुपा। एम संत ने साचा सतगुरु मळे, अन्या नर ने मળી જાય સુરક્ષણ ના। આ દીવાને આડો પડદો મળે જી તો તણે ઉતરે ભગપા। એ ઓલો સુદામોજી કૃષ્ણ પ્રભુ ને કે છે રે ભાઈ બંદી મારી ભૂલ માં ભૂલ માં। સુદામોજી કાનુડાને આવું કે છે રે ભાઈ બંદી મારી ભૂલ માં ભૂલ માં। બોલવા નથી પોતડી કાના,
ચૂરમાં ભાઈ બંદી મારી ભૂલમાં સુદામો 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 દીકાનું રાને આવું કે છે રે ભાઈ બંદી મારી ભાઈ બંદી મારી ભૂલમાં કહે કવિ પિંગળથી ઉત્તોળ સુડારી કહે કવિ પિંગળથી ઉત્તોળ સુડારી રંગોટ્યાન ખબરું બોલે તમે લીધી હે પાછો રે ખાના સુદામો 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 દીકાનું રાને આવું કે છે રે ભાઈ બંદી મારી ભૂલમાં ભૂલ તો હદ ચલે સોલિયા અને આ બે ચલે છે પી હદ ચલે સોલિયા અને આ બે ચલે છે પી એ હદ દોનું ચલે એ વાકા નામ ફકી તો રાધે પૂછે કૃષ્ણ ને અને ક્યાં છે પ્રભુ તમારો વાસ એ રાધે તો રાધે પૂછે કૃષ્ણ ને અને ક્યાં છે પ્રભુ તમારો વાસ આ તુલસી ક્યારે દીપ રે ભગવત રે તો જલ રે જમના રે અમે એ ભગવાને જ્ઞાતા ખાના આ જલ રે જમના રે અમે એ ભગવાને જ્ઞાતા ખાના કાનૂને ઉડાડ્યા
આધુ તારો સુજાને મારી પ્રીત તો વન રે વન મારે કાના એ કાના ચીરો ફાટ્યા કાનુડો સુજાને મારી પ્રીત આધુ તારો સુજાને મારી પ્રીત તીરવાજા કાનુડો સુજાને મારી પ્રીત આધુ તારો સુજાને મારી પ્રીત તો બાઈ પ્રભુજી